હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમના વિષય કમ્પ્યુટરમાં પ્રકરણ 2 કમ્પ્યુટરના પ્રકાર અને ડેટાની રજૂઆતનો પરિચય ભાગ 2 વિશે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના ભાગ 1 વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા, જેની અંદર આપણે અલગ અલગ કમ્પ્યુટરના પ્રકારો અને એની વિશેષતાઓ વિશે સમજ્યા હતા. આજે કમ્પ્યુટરની અંદર ડેટાની રજૂઆત કેવી રીતે થશે એના વિશેની સમજૂતી આપણે આ વિડીયોની અંદર લઈશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પહેલો ટોપિક છે ડેટાની રજૂઆત એટલે કે ડેટા રિપ્રેઝન્ટેશન. તો માત્ર લાઇટ સ્વિચનો ઉપયોગ કરીને વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. તો અહીં ઘડી આપણે એવું કરીએ, શરૂઆતમાં ડેટાનું રિપ્રેઝન્ટેશન સમજવા માટે અહીં ઘડી એક આપણી જે લાઇટ ચાલુ બંધ કરવા માટે જે સ્વિચ વાપરીએ છીએ ને એની સમજૂતી લઈ અને શરૂઆત કરીશું. તો તમારી પાસે મોકલવા માટે ફક્ત બે જ સંકેત છે, ચાલુ અથવા બંધ. તો જો સ્વિચની વાત કરીએ ને તો સ્વિચ માટે જો તમે અહીં ઘડી દેખો તો તમે બે જ સંકેતો તમે કરી શકો. ત્યાં ઘડી તમે આઈધર સ્વિચને ચાલુ કરી શકો અથવા તો પછી એને બંધ કરી શકો. તો બસ કોમ્પ્યુટર બરાબર આ જ રીતે કામ કરે છે અને કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન હોવાના કારણે શબ્દો અથવા ચિત્રોને સીધી રીતે સમજી શકતું નથી. તો બસ આ જ રીતે તમે જેવી રીતે સ્વિચને ચાલુ બંધ કરી શકો છો ને, તો કોમ્પ્યુટર પણ આ જ રીતે જ કામ થશે. કેમ કે ઇલેક્ટ્રોનિક મશીન છે, જેના કારણે શબ્દો અને ચિત્રો જે કંઈ પણ હોય કે વિડીયો હોય એને સીધી રીતે સમજી શકતું નથી. તેના બદલે તે ઇલેક્ટ્રિક પ્રવાહની હાજરી ચાલુ જેને તે 1 તરીકે રજૂ કરે છે અથવા પ્રવાહની ગેરહાજરી એટલે કે બંધ જેને એ 0 તરીકે રજૂ કરે છે એને એ સમજે છે. એટલા માટે આ ઇલેક્ટ્રોનિક પ્રવાહ જે આવે છે ને, તો ઇલેક્ટ્રોનિક પ્રવાહની જો હાજરી હોય તો એને ચાલુ એટલે કે એને 1 તરીકે સમજશે, અને જો ઇલેક્ટ્રિક પ્રવાહ બંધ હોય તો એને અહીંયા આગળ 0 તરીકે સમજે છે. તો તમે કમ્પ્યુટર પર જે કંઈ પણ જુઓ છો અને કરો છો, એક અક્ષર ટાઈપ કરવાથી લઈને વિડીયો જોવા સુધી તે 1 અને 0ની લાંબી સ્ટ્રિંગમાં રૂપાંતરિત થાય છે. તો તમે અહીં આગળ કમ્પ્યુટરની અંદર જે કંઈ પણ કામ કરો છો, હવે તમે એમાં ટાઈપિંગ કરતા હોય, વિડીયો જોતા હોય, ગાન સાંભળતા હોય કે એમને પણ કમ્પ્યુટર સ્થિર પડી રહ્યું હોય, તો પણ એની રીતે જે એનું કામ ચાલે છે એ તમે અહીં આગળ 1 અને 0ની એક લાંબી સ્ટ્રિંગની અંદર એ રૂપાંતરિત કરે છે. બરાબર, એ પોતાના સમજવા માટે અહીં આગળ 1 અને 0ની લાંબી સ્ટ્રિંગ સમજે છે. આ સરળ 2 અંકની ભાષાને દ્વિઅંકી પદ્ધતિ એટલે કે બાઇનરી નંબર સિસ્ટમ કહેવામાં આવે છે, અને તે એકમાત્ર ભાષા છે જે કમ્પ્યુટર ખરેખર સમજે છે. તો અહીં ઘડી કોમ્પ્યુટર કઈ ભાષા જાણે છે એના વિશે સમજવામાં આવ્યું કે ભાઈ કોમ્પ્યુટર જે છે એ બાઇનરી ભાષા જાણે છે. એટલે અહીંયા લખ્યું છે, અને બાઇનરી ભાષા જે છે એ 2 અંકની ભાષા છે, એટલા માટે એને ગુજરાતીમાં દ્વિઅંકી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે દ્વિઅંકી પદ્ધતિની અંદર ખાલી 0 અને 1નો સમાવેશ થાય છે, અને આ જ ભાષા છે જે કોમ્પ્યુટરને ખબર પડે છે. આ સિવાયની કોઈ બી ભાષા કોમ્પ્યુટર જાણતું નથી. કોમ્પ્યુટરની ભાષા શીખવા માટે આપને સર્વપ્રથમ સમજવું જોઈએ કે દરેક વસ્તુને રજૂ કરવા માટે માત્ર 2 અંકોનો ઉપયોગ કેવી રીતે કરે છે. કોમ્પ્યુટર કેવી રીતે વિચારે છે તે સમજવા માટે આપને પહેલાં સંખ્યા પદ્ધતિને જોવાની જરૂર છે, જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. તો કોમ્પ્યુટરની જે આ ભાષા છે, જેને આપણે બાઇનરી સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, તો આ સમજવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડે કે કોમ્પ્યુટર દરેક વસ્તુને રજૂ કરવા માટે આ 2 અંકોનો ઉપયોગ કેવી રીતે કરે છે અને કેવી રીતે વિચારે છે તે સમજવા માટે આપણે અહીંયા સંખ્યા પદ્ધતિ આપણે સમજવી પડશે. તો ચલો જોઈએ સંખ્યા પદ્ધતિ શું કહે છે આપણને. તો ડેટાની રજૂઆતના સંખ્યા પદ્ધતિનો સૌથી પહેલો ટોપિક અહીંયા આપ્યો છે કે દશાંશ પદ્ધતિ, જેનો બેઝ છે 10. તો જે સંખ્યા પદ્ધતિનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ તેને દશાંકી અથવા બેઝ 10 પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આ એવી સંખ્યા પદ્ધતિ છે જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં પણ કરીએ છીએ. એટલા માટે અહીંયા એને દશાંકી અથવા તો પછી બેઝ 10 પદ્ધતિ કહેવામાં આવે છે, કેમ કે આપણે જે ગણિતની અંદર કે પછી જીવન વ્યવહાર કરવા માટે જે કંઈ પણ આપણે નંબર વાપરીએ છીએ, 2, 5, 10, 5 લાખ, 5 કરોડ એક્સેટ્રા, કોઈ પણ નંબર લઈ લો તમે, એ બધા તમારા અહીં આગળ દશાંશ પદ્ધતિની અંદર જ આવે. એટલા માટે કહે છે કે આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ. આ પદ્ધતિ 10 જુદા જુદા અંકોનો ઉપયોગ કરતી હોવાથી તેને બેઝ 10 કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં બેઝ 10 કેમ? તો કે આની અંદર એ 10 અલગ અલગ અંકોનો ઉપયોગ કરે છે, અને આ 10 અંકો છે અહીં આગળ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે કે 0થી 9 સુધીના અંકોનો યુઝ કરે છે, અને આ 0થી 9 અંક ટોટલ 10 થતા હોવાથી આનો બેઝ છે 10.
દશાંકી સંખ્યામાં અંકનું મૂલ્ય તેના સ્થાન પર આધાર રાખે છે, જેને તેની સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ કહેવામાં આવે છે. અને દરેક સ્થાન કિંમત એ 10ની ઘાત છે. અહીં આગળ દશાંકી સંખ્યાની અંદર અંકનું જે કંઈ પણ અંક હશે, અંકનું મૂલ્ય છે ને એના સ્થાન પર આધાર રાખે છે, એટલે કે એની પ્લેસ વેલ્યુ કઈ છે, સ્થાન કિંમત કઈ છે, બરાબર, એના મુજબ એ આધાર રાખશે. અને અહીંયા દરેક સ્થાન કિંમત એ શું કરે છે, અહીંયા 10ની એક ઘાત બતાવે છે, એટલે કે 10ની 0, 10ની 1, 10ની 2, જો 3 અંકો હોય તો આ રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. ચલો એને એક ઉદાહરણ તરીકે સમજીએ એટલે ખ્યાલ આવે થોડું આ સેન્ટેન્સ શું કહે છે. તો કે ચલો એક સંખ્યા લઈએ, જેમ કે સંખ્યા છે અહીંયા 257. આપને એને આ રીતે વિભાજિત કરી શકીએ છીએ, એટલે કે દશાંકીની અંદર જો તમે 257 સમજવાનું થાય, કમ્પ્યુટર સિસ્ટમને સમજવું હોય કે 257 શું છે, તો એ કેવી રીતે સમજશે એ તમને અહીંયા બતાવ્યું છે. કેમ કે આપણે દેખ્યું કે ભાઈ કમ્પ્યુટર જે છે બાઇનરી ભાષા જાણે છે, અને બાઇનરી ભાષામાં 0 અને 1 સિવાય કશું પણ આવતું નથી. તો 257 કઈ રીતે ખબર પડશે? તો કોમ્પ્યુટર 257ને કેવી રીતે ઓળખશે, એની માટેની આ સિસ્ટમ છે. તો તેને આ રીતે વિભાજિત કરશે. તો 257 ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં આપ્યું છે 2 × 100 વત્તા 5 × 10 વત્તા 7 × 1. 257ને આપણે આ રીતે એને વિભાજિત કરી શકાય. અથવા તો પછી જો 10ની ઘાતનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે આ રીતે કરી શકીએ કે 257 જેનો બેઝ 10 છે ઇઝ ઇક્વલ ટુ 2 × 10ની 2 ઘાત વત્તા 5 × 10ની 1 ઘાત વત્તા 7 × 10ની 0 ઘાત. અહીં ઘડી તમે જોશો તો જે છે તમારો એકમનો અંક, એકમના અંકથી તમારી હવે લેફ્ટ સાઈડ વેલ્યુ, તમારી પ્લેસ વેલ્યુ જતી રહેશે, અને એકમના અંકને અહીં ઘડી 10ની 0 ઘાત સાથે સરખાવવામાં આવે છે. હવે જેમ જેમ તમે રાઈટ સાઈડ તરફથી એટલે કે એકમના અંકથી તમે દશાંકના અંક તરફ તમે જતા જશો, એમ એમ તમને અહીં ઘડી 10ની 0 ઘાતથી લઈને 10ની 1 ઘાત, 10ની 2 ઘાત, જો 4 નંબર સિસ્ટમ હોય, એટલે કે જો અહીં 4 અંકોવાળી નંબર હોય તો 10ની 3 ઘાત, 5 નંબર હોય તો 10ની 4 ઘાત, 6 નંબર હોય તો 10ની 5 ઘાત. આવી રીતે તમે આગળ કેલ્ક્યુલેશન કરી શકો છો, બરાબર. જે નંબર છે એ નંબર ત્યાં આગળ જોડે રાખવાનો અને એને મલ્ટિપ્લિકેશનમાં લઈ લેવાનો 10ની ઘાત સાથે, એટલે કે જો એકમનો અંક છે તો 7 × 10ની 0 ઘાત, બરાબર. પછી દશકનો અંક છે તો 5 × 10ની 1 ઘાત. આવી રીતે તમે આગળ જઈ શકો છો. સંખ્યા પછી નાના કદમાં લખવા માટે આવેલા 10ને બેઝ કહેવામાં આવે છે, જે દર્શાવે છે કે આ દશાંકી સંખ્યા છે. અને 257ની નીચે જે તમને અહીં નીચે જે 10 દેખાઈ આવે છે એ તમને એવું ઇન્ડિકેટ કરે છે કે આ જે સંખ્યા છે એ સંખ્યા કેવી છે, દશાંકી સંખ્યા છે. કેમ કે હવે આગળ જોઈશું તો આગળ ઓક્ટલ બી આવશે, બાઇનરી બી આવશે. તો 257માં જે સંખ્યા છે એ કેવી છે, ઓક્ટલની છે, બાઇનરી છે, હેક્સાડેસિમલ છે, કઈ છે? તો એક ઓળખવા માટે અહીં ઘડી બેઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે 257 અને નીચે જે 10 લખેલા દેખાય છે એનો મતલબ કે આ જે સંખ્યા છે એ કઈ સંખ્યા છે, દશાંકી સંખ્યા છે. બીજી પદ્ધતિ છે અહીં ઘડી દ્વિઅંકી પદ્ધતિ, જેનો બેઝ છે 2, અને આ જે છે એ કમ્પ્યુટરની ભાષા છે. તો જોઈએ એમાં કે કોમ્પ્યુટર દ્વિઅંકી અથવા તો પછી બેઝ 2 પદ્ધતિનો ઉપયોગ કરે છે. તે માત્ર 2 અંકોનો ઉપયોગ કરતી હોવાથી તેને બેઝ 2 પદ્ધતિ કહેવામાં આવે છે. 0 દેખાય એટલે કે એને બંધ દર્શાવે છે, અને 1 હોય તો એ ચાલુની સ્થિતિ દર્શાવે છે. તો આ જે દ્વિઅંકી પદ્ધતિ છે, દ્વિઅંકી પદ્ધતિમાં અહીં ઘડી બેઝ 2 એટલે કે એનો બેઝ 2 છે, અને એ માત્ર 2 અંકોનો જ ઉપયોગ કરતી હોવાથી એને બેઝ 2 પદ્ધતિ પણ કહેવામાં આવે છે, જેમાં અહીંયા 0 અને 1નો સમાવેશ થતો હોય છે. અને 0નો મતલબ અહીં ઘડી બંધ એટલે કે ઓફ દર્શાવાય, અને 1નો મતલબ અહીં ઘડી ઓન એટલે કે ચાલુ સ્થિતિ દર્શાવે છે. આમાંના દરેક અંકને બીટ એટલે કે બાઇનરી ડિજિટનું ટૂંકું સ્વરૂપ કહેવામાં આવે છે. જેમ દશાંકી પદ્ધતિમાં હોય છે તેમ દ્વિઅંકી પદ્ધતિમાં પણ સ્થાન કિંમતો હોય છે, પરંતુ તે 10ની ઘાતને બદલે 2ની ઘાત હોય છે. આપને અમને આગળ બી જોયું કે દશાંકી પદ્ધતિમાં શું હતું, 10ની ઘાત દર્શાવતી હતી, પણ એ દશાંકી હતી, એનો બેઝ 10 હોવાથી આપણે 10ની ઘાત દર્શાવતા હતા. અહીં ઘડી બેઝ 2 છે અને આ દ્વિઅંકી ભાષા છે, એટલા માટે અહીં ઘડી 2ની ઘાત દર્શાવવી પડશે. જેમ કે મેં અહીં ઘડી ટેબલમાં બતાવ્યું છે એ પ્રમાણે જોશો, પ્લેસ વેલ્યુ પ્રમાણે જ એને ઘાત દર્શાવાય છે, પણ એકમના અંકથી શરૂ થશે અને ત્યાંથી પછી આગળ વેલ્યુ જતી જશે. તો જોઈ શકશો તમે અહીં ઘડી લાસ્ટ કોલમની અંદર 2ની 0 ઘાત જે 1 દર્શાવશે, 2ની 1 ઘાત 2 દર્શાવે છે, 2ની 2 ઘાત 4 દર્શાવશે, 2ની 3 ઘાત 8 દર્શાવે છે, 2ની 4 ઘાત 16, 2ની 5 ઘાત 32, 2ની 6 ઘાત 64, 2ની 7 ઘાત 128, એમ કરતાં આગળ તમે જઈ શકો છો. એટલે કે પ્લેસ વેલ્યુથી લાસ્ટ ડિજિટથી શરૂ કરવાનું અને આગળ મલ્ટિપ્લિકેશન કરાવતું જવાનું. તો કમ્પ્યુટર સાથે કાર્ય કરવા માટે દશાંકી અને દ્વિઅંકી પદ્ધતિઓ વચ્ચે સંખ્યાઓને કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે તેની જાણકારી મદદરૂપ
થાય છે. તો આપણે અહીં આગળ દેખ્યું બે પદ્ધતિ અલગ અલગ, દશાંકી અને દ્વિઅંકી. તો બંને પદ્ધતિ સાથે કેવી રીતે કામ કરવું ને એ બંને વિશેની માહિતી આપણે આ બંને ટોપિકમાં આપણે હમણાં દેખી. જો દશાંકી છે તો 10ની ઘાતનો ઉપયોગ કરવામાં આવશે, અને જો દ્વિઅંકી એટલે કે બાઇનરી ભાષામાં છે તો અહીં આગળ એને 2ની ઘાતનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવશે. દશાંકી નંબર હશે તો નંબરની નીચે તમને ત્યાં આગળ 10 દેખવા મળશે, અને જો એ બાઇનરી એટલે કે દ્વિઅંકી ભાષા હશે તો નંબરની નીચે તમને ત્યાં આગળ 2 જોવા મળશે, જેથી ખબર પડશે કે આ નંબર કેવો છે, બાઇનરી સિસ્ટમ નંબર છે. નેક્સ્ટ ટોપિક છે કે દ્વિઅંકીમાંથી દશાંકીમાં રૂપાંતર. એટલે કે હવે આપણી પાસે કોઈક એક બાઇનરી નંબર છે, હવે બાઇનરી નંબરને આપણે દશાંકી નંબરમાં જો રૂપાંતરિત કરવો છે તો કેવી રીતે કરીશું, તો એ અહીં એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો જોઈએ કે કોઈ પણ દ્વિઅંકી સંખ્યાને દશાંકી સંખ્યામાં રૂપાંતરિત કરવા માટે તેના દરેક દ્વિઅંકી અંકને તેની સ્થાન કિંમત વડે ગુણવામાં આવે છે, અને પછી તમામ પરિણામોનો સરવાળો કરવામાં આવે છે. આગળ આપણે પદ્ધતિમાં દેખ્યું તે પ્રમાણે કે પોતાની જે પ્લેસ વેલ્યુ છે, પ્લેસ વેલ્યુ સાથે 2ની ઘાતનો અહીં શું કરવાનો, ગુણાકાર કરવાનો, અને પછી દરેક જે સંખ્યા છે, સ્થાન કિંમત છે, એનો અહીં સરવાળો કરી દઈશું, એટલે અહીં તમને એમાં એક દશાંકી નંબર મળી જશે. ટેબલની પદ્ધતિ આ કામ સરળ બનાવે છે, એટલે કે નીચે જે તમને એક્ઝામ્પલમાં ટેબલ દેખાય છે એ અને અહીંયા એકદમ સિમ્પલ કરી દેશે. તો જોઈએ અહીંયા કે ઉદાહરણ 1 બતાવ્યું છે કે 1101 જેનો બેઝ અહીંયા 2 છે, સંખ્યાને દશાંકીમાં રૂપાંતરિત કરવાનું બતાવ્યું છે. આ કોઈ 1101 સંખ્યા નથી, અને રીડ કરવું હોય તો રીડ કરવા માટે પણ આ રીતે જ થશે કે 1101, કેમ કે એનો બેઝ 2 દર્શાવ્યો છે, અને આપને જાણી છે કે હવે 0 અને 1 સિવાય આમાં કોઈ નંબર છે જ નહીં, તો પછી 1101 કેવી રીતે આવે, એટલા માટે અને રીડ પણ આ રીતે જ કરવાનું 1101. તો જોઈએ ટેબલમાં આને કેવી રીતે દર્શાવ્યું છે અને આને દશાંકીની અંદર કેવી રીતે ફેરવીશું એ. તો અહીં આગળ સૌથી પહેલાં દ્વિઅંકી અંક જે આપણને આપ્યો છે એ લખી દીધો 1101, સૌથી પહેલાં ટેબલની અંદર રોમાં આપણે જોઈએ છે. પછીની સ્થાન કિંમત પ્રમાણે 2ની ઘાત વડે એનો ગુણાકાર કરતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે જઈશું એકમના અંક તરફ, એટલે ટેબલના સૌથી છેલ્લા કોલમમાં દેખો તો જે લાસ્ટમાં એક આપેલો છે એને 2ની 0 ઘાત વડે ગુણાકાર કરવામાં આવશે, એટલે 2ની 0 ઘાત ત્યાં આગળ ગુણ્યા 1, અહીંયા લખ્યું છે 2ની 0 બરાબર 1. એની આગળના અંકમાં જઈશું એટલે 0 આવશે, તો લાસ્ટમાં 2ની 0 વડે ગુણાકાર કરવાનો હતો, તો અહીં આગળ 2ની 1 ઘાત વડે ગુણાકાર કરીશું, બરાબર 2, એટલે 2 થશે. 2ની 2 ઘાત બરાબર 4, 2ની 3 ઘાત બરાબર 8, બરાબર. તો અહીં આગળ એ પ્રમાણે અહીં આગળ સ્થાન કિંમતની વેલ્યુ પણ બતાવી દીધી. ત્રીજા રોની અંદર તમને એની ગણતરી બતાવી છે, અને ગણતરીમાં લખ્યું છે કે દ્વિઅંકી અંક જે પહેલી રો છે એનો અને જે બીજી રો છે સ્થાન કિંમત, એ બંને વચ્ચેનો ગુણાકાર. એટલે કે અહીં ઘડી જોઈશું તો છેલ્લા કોલમમાં જઈએ, 1 ગુણ્યા 1 બરાબર 1 થશે, 0 ગુણ્યા 2 બરાબર 0 થશે, 1 ગુણ્યા 4 બરાબર 4 થશે, અને 1 ગુણ્યા 8 બરાબર અહીંયા 8 થશે, બરાબર. હવે આ જે 3 નંબર આવ્યા, એટલે આપણને જે આ ગણતરીમાં જે નંબર દેખાયા 4 કોલમમાં, એ બધાનો સરવાળો કરવાનો, એટલે કે 8 + 4 + 0 + 1, એટલે આપણને ટોટલ મળે છે 13. તો આ પરથી આપણે એવું કહી શકીએ કે 1101 જે આ બાઇનરી નંબર આપેલો છે એનો દશાંકી નંબર થશે અહીં આગળ 13. તો નીચે તમે અહીંયા લાસ્ટ લાઇનમાં જોઈ શકો છો કે તેથી 1101 જેનો બેઝ 2 છે એ બરાબર થશે અહીં આગળ 13ની વેલ્યુ, જેનો બેઝ 10 છે, એટલે કે દશાંકીમાં 13 નંબર અને બાઇનરીમાં 13ને જો જાણવો હોય તો 1101 તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો તમે આ રીતે કોઈ પણ એક દ્વિઅંકી નંબરનું તમે અહીં આગળ દશાંકીમાં રૂપાંતર કરી શકો છો. દ્વિઅંકી નંબર જાણવા માટે તમારે કશું નથી કરવાનું, 1101નું કોઈ પણ પ્રકારનું કોમ્બિનેશન બનાવવાનું છે, અને એ જે કોમ્બિનેશન બનાવો છો તમે એ કોમ્બિનેશનને આ જે ટેબલ બનાવ્યું છે એ ટેબલની અંદર લખવાનું છે, બરાબર. આ 4 ડિજિટનું હતું, તમે 6 ડિજિટનું બનાવશો તો અહીં આગળ 6 ખાના કરવાના છે, 2ની 0 ઘાતથી લઈને 2ની 5 ઘાત સુધીનું તમારું ત્યાં આગળ ગુણાકાર કરવાનો રહેશે. પછી જે કંઈ પણ ગુણાકાર કર્યા બાદ, એટલે કે પહેલા અને બીજી કોલમનો ગુણાકાર કર્યા બાદ જે કંઈ પણ ત્રીજા કોલમમાં જવાબ આવે છે એ બધાનો સરવાળો કરી દો, જે નંબર આવે છે એ નંબર તમારો દશાંકી થઈ જશે, અને પહેલો નંબર જે કંઈ પણ તમે કોમ્બિનેશનવાળો 10 બનાવ્યો હતો એ તમારો દ્વિઅંકી ભાષા બની જશે. તો આ રીતે તમે કોઈ પણ દ્વિઅંકી ભાષાને અહીં આગળ દશાંકીમાં રૂપાંતરિત કરી શકો છો આ ઇઝી ટેબલની મદદથી. ચલો વધારાનું એક ઉદાહરણ 2 પણ જોઈ જ લઈએ. અહીં આગળ એક બાઇનરી નંબર આપ્યો છે 10110, આ સંખ્યાને દશાંકીમાં રૂપાંતરિત કરવાનું છે. આગળ 4 ડિજિટ હતી, આમાં 5 ડિજિટ આપી છે. તો સેમ
ટેબલનું સ્ટ્રક્ચર જે હતું એ સ્ટ્રક્ચરમાં જ મૂકી દઈશું. પહેલાં દ્વિઅંકી અંક ટેબલમાં મૂકી દીધું 10110. પછી નેક્સ્ટ લાઇનમાં તમે જોશો સ્થાન કિંમત એટલે કે 2ની ઘાત દર્શાવવાની છે. તો તમે જોશો સૌથી લાસ્ટ કોલમથી શરૂઆત કરીએ આપણે ઊંધા, એટલે આપણને ખબર પડે કે ભાઈ પહેલા કોલમમાં કઈ વેલ્યુ આવશે. તો અહીં ઘડી છે 2ની 0, સૌથી છેલ્લા કોલમમાં દેખશો એટલે બરાબર 1 ઘાત થાય. આપણને ગણિતમાં એટલું તો ખબર છે કે ભાઈ 2ની 0 ઘાત 0 ના થાય, એ 1 થતું હોય. પછી એના આગળના કોલમમાં જતાં 2ની 1 ઘાત બરાબર 2, એના આગળના કોલમમાં જતાં 2ની 2 ઘાત બરાબર 4, એની આગળ જતાં 2ની 3 ઘાત બરાબર 8 અને એની આગળના કોલમમાં જતાં 2ની 4 ઘાત બરાબર 16 આપણને મળે છે. હવે પહેલી રો અને બીજી રોનો ગુણાકાર કરીશું અને ત્રીજી રોમાં એનો જવાબ લખીશું. એટલે ત્યાં લખ્યું છે કે ગણતરી અને દ્વિઅંકી અંક ગુણ્યા સ્થાન કિંમત, એટલે પહેલી અને બીજી રોનો ગુણાકાર થઈ ગયો. તો 1 ગુણ્યા 16 બરાબર 16, 0 ગુણ્યા 8 બરાબર 0, 1 ગુણ્યા 4 બરાબર 4, 1 ગુણ્યા 2 બરાબર 2 અને 0 ગુણ્યા 1 બરાબર 0. હવે લાસ્ટ કોલમમાં આપણને જે કંઈ પણ નંબર મળ્યો છે એનો સરવાળો કરો, એટલે કે 16 + 0 + 4 + 2 + 0 બરાબર 22. તો આ બધા નંબરનો સરવાળો કરતાં અહીં ઘડી મળશે આપણને 22 નંબર. તેથી આપણે અહીંયા પણ એવું કહી શકીએ કે 10110 એક આ બાઇનરી નંબરનું દશાંકી નંબર થશે અહીં ઘડી 22. તો તમે આ રીતે કન્વર્ઝેશન કરી શકો છો, એટલે કે કોઈ પણ બાઇનરી નંબરનું દશાંકી નંબરમાં રૂપાંતરિત કરી શકશો. નેક્સ્ટ ટોપિક છે અષ્ટાંકી પદ્ધતિ બેઝ 8, એટલે કે આનો બેઝ 8 છે. એટલે કે અષ્ટાંકી પદ્ધતિ 8 અંકોનો ઉપયોગ કરે છે અને 8 અંકો છે અહીં આગળ 0, 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કે 0થી 7 નંબરનો આ યુઝ કરે છે. તેની વિશેષતા દ્વિઅંકી પદ્ધતિ સાથેના તેના સરળ સંબંધમાં રહેલી છે, એટલે કે એક અષ્ટાંકી અંક 3 દ્વિઅંકી અંકના એક જૂથને રજૂ કરે છે. એટલે અહીં આગળ જે અષ્ટાંકી અંક જે તમને આપેલો હોય ને, એ અહીં આગળ શું કરે છે કે એક અંક અહીં આગળ 3 અલગ અલગ દ્વિઅંકી અંકનો યુઝ કરે છે, એટલે કે 3-3ની અહીં આગળ એક પેર બનાવવામાં આવે છે. બરાબર, જેમ કે ઉદાહરણમાં જોઈએ કે દ્વિઅંકી સંખ્યા છે અહીં આગળ 101, 110 અને અષ્ટાંકી સંખ્યામાં રૂપાંતરિત કરવાનું છે. જુઓ અહીં આગળ ઉદાહરણમાં બતાવ્યું જ છે કે સૌથી પહેલાં છે બિટ્સનું જૂથ બનાવો. તો કે જે આ 1011ની જે શ્રેણી છે ને એને બિટ્સ તરીકે ઓળખાય, એટલા માટે એને કહે છે કે બિટ્સનું એક જૂથ બનાવવાનું. તો જમણી બાજુથી શરૂ કરવાનું અને દ્વિઅંકોને 3-3 સેટમાં જૂથબંધ કરો. જમણી બાજુથી શરૂ કરી અને 3-3ના સેટમાં એને બનાવતા જાઓ. તો અહીં આગળ આપ્યું છે જમણી બાજુ શરૂ કરતા તમારે 3 બનશે 110. તો સૌથી જમણી બાજુના પ્રથમ 3 અંક 110 અંકો છે, પછીના 3 અંક 101 બનશે. જો કે આપણે તેને ડાબીથી જમણી વાંચીએ તો પણ તમને આ જ ક્રમ મળશે 101, 110. પણ આ ટોટલ 6 ડિજિટ છે, એટલા માટે તમને ડાબે જમણે સેમ લાગશે. કોઈક વાર 7 અથવા તો પછી 8 આપ્યા હોય તો શું કરવાનું? તો જો 7 ડિજિટ આપેલા હોય તો આગળના 2 ડિજિટ માટે ત્યાં આગળ 0-0 મૂકી દેવાના. બાય ડિફોલ્ટ 0 ત્યાં આગળ સેટ થઈ જાય. જો 8 ડિજિટ આપ્યા હોય તો આગળ 1-0 મૂકી દેવાનો. બરાબર, એ રીતે અહીંયા ગણાશે. એટલે 3-3ની પેર બનાવવાની, પણ એટલું યાદ રાખવાનું કે 3-3ની પેર ક્યાંથી બનાવવાની? તો જમણી બાજુથી જવાનું ડાબી બાજુ, અને ડાબી બાજુ જેટલા પણ અંકો ખૂટતા હોય એ અંકોમાં ત્યાં આગળ 0 પ્લેસ કરી દેવાનું. પછી છે નેક્સ્ટ સ્ટેપ છે તમારું કે દરેક જૂથને રૂપાંતરિત કરો, એટલે કે 3-3ના બીટના દરેક જૂથનું દશાંકી મૂલ્ય શોધો. તો આપણે દશાંકી મૂલ્ય કેવી રીતે શોધવાનું છે એ હમણાં આગળના ટોપિકમાં જસ્ટ શીખી ગયા. તો અહીં આગળ ડાયરેક્ટ બતાવ્યું છે, ટેબલ સ્ટ્રક્ચર ક્રિએટ નથી કરેલું. તો 101, તો અહીં આગળ જુઓ તમને સીધી જ ગણતરી આપી છે કે 101 છે, તો જે લાસ્ટમાં 1 છે એને 1 ગુણ્યા 2ની 0 ઘાત વડે ગુણવાનું. એટલે 2ની 0 ઘાતમાં તમને શું મળતું હતું? 1. તો કે 1 ગુણ્યા 1, તો ત્યાં આગળ દેખો લાસ્ટ તમને બ્રેકેટમાં 1 ગુણ્યા 1 આપેલું છે. પછી જે 0 છે એને 2ની 1 ઘાત વડે ગુણવાનું. તો 2ની ઘાત 1 હોય તો આપણને 2 જવાબ મળે, પણ 2ને જો 0 વડે ગુણો તો ત્યાં આગળ 0 મળે. તો વચ્ચેના બ્રેકેટમાં દેખો તમને આપેલું છે. અને પછી આવશે જે તમને પહેલો એક દેખાઈ આવે છે એ, તો એને 2ની 2 ઘાત વડે ગુણવાનું આવશે. તો ત્યાં આગળ 4 આવશે, તો 1 ગુણ્યા 4. તો તમે ટોટલમાં દેખી શકશો કે ભાઈ 1 ગુણ્યા 4 વત્તા 0 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1 કરતાં તમને જવાબ અહીં આગળ 5 મળે છે. અને એ જ રીતે 110ને કેલ્ક્યુલેટ કરશો તો એનો જવાબ 6 મળે છે. તો હવે આ બંને સંખ્યાને ભેગી કરવાનું, એટલે કે પરિણામનું સંયોજન કરીશું તો અષ્ટાંકી સંખ્યા તમને 56 મળશે. તેથી 101, 110નું અહીં આગળ જે બાઇનરી નંબર આપ્યો છે એનો તમારું અષ્ટાંકી નંબર થશે 56. અને અષ્ટાંકી નંબર 56 થાય છે એનો મતલબ કે 0થી 7 અંકનો યુઝ કરે છે, એટલે એમાં 8 અને 9 તમને જોવા મળે
નહીં. જો કોઈ ગણતરી કરતી વખતે તમારો જો અંકમાં ત્યાં આગળ 8 અથવા 9 જોવા મળતો હોય તો સમજી જવાનું કે ભાઈ આ નંબરની વેલ્યુ ખોટી છે, કેમ કે અષ્ટાંકીની અંદર ખાલી 0 થી 7ના જ ડિજિટ જોવા મળવા જોઈએ, 8 અને 9 જોવા મળે નહીં. તો સિમ્પલ વસ્તુ છે, 3 3ની પેર બનાવો. જો ડાબી બાજુ અંક ખૂટે છે તો ત્યાં આગળ 0 પ્લેસ કરી દો, એટલે કે 0 મૂકી દો, અને પછી 3 3ની જે પેર બનાવી છે આપણા બિટ્સની, એનું શું કરો, દશાંકી નંબરમાં રૂપાંતરિત કરો. દશાંકી રૂપાંતર આપણે હમણાં જ જસ્ટ દેખ્યું, જમણી બાજુની વેલ્યુને 2ની 0 ઘાતથી ગુણવાનું શરૂ કરવાનું અને ડાબી બાજુ જતું જવાનું. એટલે આમાં 3 3ની પેરમાં તમે 2ની 0, 2ની 1 અને 2ની 2 ઘાત સુધી પહોંચશો. બરાબર. અને પછી જે કંઈ પણ તમને એક દશાંકી નંબર મળે છે તે દશાંકી નંબરનું અહીં શું કરી દેવાનું, સંયોજન કરી દેવાનું, એટલે કે ભેગા કરી દેવાના. એ તમારું અહીં એક અષ્ટાંકી નંબર મળી જશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ બંનેનો સરવાળો નથી કરવાનો. 5 અને 6 જે આવે છે એનું અહીંયા સંયોજન કરવાનું છે, એટલે કે ખાલી ભેગા કરવાના છે. ભેગા કરવાનો મતલબ અહીં સરવાળો નથી થતો. ઓકે, તો અહીં અષ્ટાંકી નંબર આપણને 56 મળી જશે. નેક્સ્ટ ટોપિક છે સોળંકી પદ્ધતિ, જેને અંગ્રેજીમાં હેક્સાડેસિમલ સિસ્ટમ કહેવામાં આવે છે, અને સોળંકી પદ્ધતિનો બેઝ છે અહીંયા 16. તો સોળંકી પદ્ધતિ આધુનિક કમ્પ્યુટિંગમાં વધુ પ્રચલિત છે. આ આજકાલના કમ્પ્યુટરની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવાતી આ ડેટાની રજૂઆત માટેની પદ્ધતિ છે. તે 16 અંકોનો ઉપયોગ કરે છે, એટલા માટે એને સોળંકી પદ્ધતિ કહેવાય. તો 0 થી 9 આ 16 અંકો કયા કયા છે, તો અહીં આગળ બતાવ્યું છે કે 0 થી 9 અને જે મૂલ્યો છે 10, 11, 12, 13, 14 અને 15નું પ્રતિનિધિત્વ કરવા માટે અહીંયા અંગ્રેજી મૂળાક્ષરો ABCDE અને Fનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આગળ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એક સાથે 0થી લઈને 15 સુધીના અંકોનો ઉપયોગ નથી કરતું. અહીંયા 0 થી 9 સુધીના અંકોનો ઉપયોગ કરે છે, અને 10, 11, 12, 13, 14 અને 15ને રજૂઆત કરવા માટે અહીં આગળ અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. 10 માટે A, 11 માટે B, 12 માટે C, 13 માટે D, 14 માટે E અને 15 માટે F. આવી રીતે એને રજૂઆત કરવામાં આવે છે. દરેક સોળંકી 4 દ્વિઅંકી બિટ્સનો એક જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ જે દરેક સોળંકી છે એ અહીં ઘડી દ્વિઅંકી ભાષાના 4 બીટનો યુઝ કરે છે. અષ્ટાંકી જે હતું એ 3 બીટનો યુઝ કરતું હતું, અહીં ઘડી આ 4 બીટનો યુઝ કરે છે, એટલે કે 4 ની પેર બનાવવાની છે. જે રીતે અષ્ટાંકીમાં હતું કે ભાઈ જો ડાબી બાજુમાં સંખ્યા ખૂટે તો 0 મૂકી દેવાનું, સેમ એઝ જો આમાં પણ ડાબી બાજુની સંખ્યા ખૂટે તો ત્યાં આગળ 0 વેલ્યુ મૂકી દેવાની. ઉદાહરણ છે 110101000. આ એક દ્વિઅંકી સંખ્યાને 16 અંકીમાં રૂપાંતરિત કરવાની છે. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ છે અહીં કે બિટ્સનું જૂથ બનાવો. અષ્ટાંકીમાં જે પ્રમાણેના સ્ટેપ હતા એ પ્રમાણેના સ્ટેપ છે કે જમણી બાજુથી શરૂ કરીને દ્વિઅંકી અંકોને 4 સેટમાં જૂથબદ્ધ કરો. તો જમણી બાજુથી શરૂ કરતા અહીં 4 પેર બનાવતો જવાનું. તો જમણી બાજુના પ્રથમ 4 અંકો તમને મળશે 0100, અને પછીના 4 અંકો મળશે તમને 1101. બરાબર. જો કે આપણે તેને ડાબી બાજુથી વાંચીશું તો પણ આ જ મળશે. તેથી ક્રમમાં 1101 અને પછી 0100 આવે છે. તો જમણીથી વાંચો કે ડાબેથી વાંચો, અહીં આગળ ટોટલ 8 જ અંકો હોવાથી અહીં આગળ બંને બાજુથી એ તો સેમ જ થવાનું છે, જેવું અષ્ટાંકીમાં થતું હતું. પણ યાદ રાખજો કે જો અંક ખૂટે છે તો આગળના ડિજિટમાં ત્યાં આગળ 0 એડ કરી જ દેવાના. પછી નેક્સ્ટ સ્ટેપ છે કે જે કંઈ પણ જૂથ બનાવ્યા છે તો દરેક જૂથને અહીં રૂપાંતરિત કરવાના છે. તો 4 બીટના દરેક જૂથનું મૂલ્ય શોધો, એટલે કે એને અહીં દશાંકીની અંદર રૂપાંતરિત કરવાનું છે. તો અહીં જોઈએ 1101, જેવી રીતે દશાંકીમાં રૂપાંતરિત કરવા માટેના સ્ટેપ આપણે જોયા હતા, દ્વિઅંકીમાંથી દશાંકીમાં અને આગળનામાં દ્વિઅંકીની અષ્ટાંકીમાં. તો એ સેમ સ્ટેપ અહીં આગળ ફોલો કરીશું, એટલે નંબર આપણને અહીંયા 13 મળશે. અને 13 અહીં આગળ રિપ્રેઝન્ટ કરવા માટે 16 અંકી અંક D વાપરવામાં આવે છે, એટલા માટે D થશે. અને 0100ને પણ અહીં આગળ જ્યારે દ્વિઅંકી ભાષાનો ઉપયોગ કરી અને એને દશાંકીમાં કન્વર્ટ કરીશું તો આપણને એનું મૂલ્ય 4 મળશે. તો 4 માટે તો અહીં આગળ 4 છે જ, કેમ કે 0 થી 9 માટે તો કોઈ આલ્ફાબેટ નથી. આટલા માટે પરિણામનું સંયોજન કરીએ, એટલે કે ડિજિટને જો ભેગા કરીએ ને તો 16 અંકી સંખ્યા બનશે D4. તેથી આપણે એવું કહી શકીએ કે 1100101000નું, એટલે કે બાઇનરી નંબરનું અહીં આગળ 16 અંકીની અંદર રૂપાંતરિત કરતાં આપણને વેલ્યુ મળે છે D4.
અહીં ઘડી નોંધ છે કે જો કોઈ દ્વિઅંકી સંખ્યામાં અષ્ટાંકી 3 બીટ અથવા તો પછી 16 અંકી 4 બીટના રૂપાંતરિત માટે સંપૂર્ણ જૂથો બનાવવા માટે પૂરતા અંકો ન હોય તો સૌથી ડાબી બાજુના જૂથમાં શૂન્ય ઉમેરો. મેં તમને પહેલેથી જ કહેતો આવ્યો છે એ પ્રમાણે અહીં ઘડી જો જૂથ ના બનતા હોય 3-3ના કે 4-4ના તો ડાબી બાજુના અંકની અંદર શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. આ પ્રક્રિયાને પેડિંગ કહેવામાં આવે છે અને આ જે 0 ઉમેરવાની જે પ્રક્રિયા છે ને એને કમ્પ્યુટરની ભાષામાં કહેવાય છે પેડિંગ, કેમ કે સ્પેસ તમારી ત્યાં ઘડી ખૂટે છે તો 0 એડ કરવામાં આવે. સંખ્યાની ડાબી બાજુને શૂન્ય ઉમેરવાથી તેનું મૂલ્ય બદલાતું નથી. એટલે તમે જો ડાબી બાજુમાં તમે જો 0 ઉમેરી દો ને આગળ તેનું કોઈ મૂલ્ય નથી બદલાતું, પણ જો જમણી બાજુ ઉમેરો ને તો મૂલ્યમાં ઘણો બધો ચેન્જીસ આવી જશે. જેમ કે ઉદાહરણ કહે છે કે એક સંખ્યા છે 5 જે છે તમે એને 0.5 લખો અથવા 0.05 લખો, બંને સરખું જ છે, પણ 5 પછી જો 0 મૂકો તો 5ના 50 ને 50ના 500 થઈ જશે અહીં ઘડી. એટલે આનાથી આપણને અંતિમ રૂપાંતરિત પગલાં માટે એક સંપૂર્ણ જૂથ બનાવવાની છૂટ મળે છે. એટલા માટે અહીં ઘડી આપણે અલગ જૂથ બનાવવા માટેની એક સંપૂર્ણ છૂટ મળી જાય છે. આપણું કામ અને આ જે ડેટા જે છે અષ્ટાંકી 16 અંકી એ આપણને સમજવામાં ઇઝી થઈ જાય છે. એટલે કે જે આપણી બાઇનરી નંબર સિસ્ટમ છે જે કોમ્પ્યુટરની મશીન ભાષા તરીકે ઓળખાય છે એને આપણે અહીંયા ઇઝી રીતે સમજી શકીએ છીએ. બરાબર. તો આ રીતે અહીં ઘડી કોઈ પણ બાઇનરી નંબરને અષ્ટાંકીમાં અને 16 અંકી હેક્સાડેસિમલની અંદર તમે અહીં ઘડી ઇઝીલી રૂપાંતરિત કરી શકો છો. જે નેક્સ્ટ ટોપિક છે ડેટા સ્ટોરેજ. તો કે ડેટા સ્ટોરેજ કમ્પ્યુટર માટે એક ડિજિટલ ફાઇલિંગ કેબિનેટની જેમ કાર્ય કરે છે, જે ભવિષ્યના ઉપયોગ માટે તમામ પ્રકારની ડિજિટલ માહિતીને સંગ્રહિત કરવા માટે એક સુરક્ષિત સ્થાન પૂરું પાડે છે. તો ડેટા સ્ટોરેજનો મતલબ અહીં ઘડી કમ્પ્યુટર માટે એક ડિજિટલ ફાઇલિંગ સિસ્ટમ, કે કમ્પ્યુટરમાં એકવાર ડેટા સ્ટોર થઈ ગયો એટલે ભવિષ્યમાં તમે એનો ગમે ત્યારે યુઝ કરવો હોય ત્યારે તમે એનો યુઝ કરી શકો છો. અને કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર થઈ જાય એટલે તમે કહી શકો કે તમારી માહિતી ડિજિટલ સ્વરૂપે અહીંયા સંગ્રહિત થઈ ચૂકી છે. એકવાર કમ્પ્યુટર ડેટા પર પ્રક્રિયા કરે, જેમ કે અસાઇનમેન્ટ લખવું અથવા ફોટો સંપાદિત કરવો, તે કાર્યનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેની ખાતરી ડેટા સ્ટોરેજ દ્વારા કરવામાં આવે છે. તમે એકવાર કમ્પ્યુટર પર ડેટાની કોઈ પણ પ્રક્રિયા કરો, જેમ કે તમારે અસાઇનમેન્ટ ટાઈપ કરવાનો છે ટાઈપ કરી દો, ફોટોને સેવ કરો છો તો સેવ કરી દો, એડિટિંગ કરો છો એડિટિંગ કરી દો. પછી તમે એનો જો સેવ કર્યો હોય ને તો ક્યાં સેવ થયો છે, બરાબર સેવ થયો છે કે નહીં, એ તમે અહીંયા ડેટા સ્ટોરેજ દ્વારા તમે જાણી શકો છો કે ભાઈ પર્ટિક્યુલર પ્રોપરલી ડેટા સેવ થયો છે કે નથી થયો. તો તમે એકવાર એને ચેક કરી શકો છો. તે કમ્પ્યુટરને શાળાના પ્રોજેક્ટ અને પારિવારિક ફોટોથી લઈને રમતો અને એપ્લિકેશન સુધીની દરેક વસ્તુને ટૂંકા ગાળા માટે ઘણા વર્ષો માટે જાળવી રાખવા સક્ષમ બનાવે છે. તો અહીં ઘડી તમારું કોઈ પણ પર્સનલ માહિતી છે કે ભાઈ તમારું કોઈ હોમવર્ક છે, પ્રોજેક્ટ વર્ક છે, દરેક વસ્તુથી લઈને અહીં ઘડી ટૂંકા સમય માટે તમારી જરૂરિયાત મુજબ કે પછી ઘણા લાંબા વર્ષો માટે જાળવી રાખવાની તમને અહીં ઘડી એક સુવિધા પણ પૂરી પાડે છે. કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા સ્ટોર થઈ ગયો, ડિલીટ નહીં કરો ત્યાં સુધી ડેટા જશે નહીં. એટલે લોંગ ટર્મ માટે પણ તમે ડેટા સેવ કરી શકો છો અને શોર્ટ ટર્મ માટે કરવો હોય તો પણ તમે ડેટા સ્ટોર કરી શકો છો. ડેટા સ્ટોરેજ સંબંધિત મુખ્ય ખ્યાલો અને શબ્દોની સરળ સમીક્ષા માટે નીચે ટેબલમાં સારાંશ આપવામાં આવ્યો છે. તો ચલો જોઈએ ડેટા સ્ટોરેજને લઈને થોડા ઘણું વધારે ડિટેલમાં માહિતી અમને ચેક કરીએ. તો અહીંયા ટેબલમાં સૌથી પહેલો ટોપિક આપ્યો છે બીટ. તો છે આ જે બીટ છે એ ડેટાનો સૌથી નાનો સંભવિત એકમ છે જેને 0 અથવા 1નું એ પ્રતિનિધિત્વ કરે છે. તો ડેટા સ્ટોરેજનો સૌથી નાનો એકમ અહીંયા તમે બીટ તરીકે એને ઓળખી શકો. બીટથી બી નાનો એકમ નિબલ આવે છે, પણ સમજવા માટે આપણે બીટથી શરૂઆત કરીએ એટલા માટે લખ્યું છે કે સંભવિત એકમ છે. બરાબર, સૌથી નાનો સંભવિત એકમ છે. એટલે બીટ સૌથી નાનો એકમ તમે અહીંયા રજૂઆત કરી શકો છો, પણ બીટ કરતાં બી નાનો એકમ મળશે તમને નિબલ. જે બીટ જે છે એ 0 અને 1નું અહીંયા પ્રતિનિધિત્વ કરે છે. બીટ પછી મોટો અંક આવે અહીંયા બાઇટ. તો કે 8 બીટનો સમૂહ જેનો ઉપયોગ સામાન્ય રીતે અક્ષર A અથવા તો પછી અંક 5 જેવા એક અક્ષરને રજૂ કરવા માટે થાય છે. હવે 8 બીટનો સમૂહ આપણે ઉપર દેખ્યું હતું કે બીટ 0 અને 1નું પ્રતિનિધિત્વ કરે છે. તો આ જે 0 અને 1ની જે શ્રેણી બનશે ને એ 8-8ના પેરમાં બનતી જશે. તો એ જે બીટ બને છે 8-8નું એક સમૂહ, જેને અહીંયા આગળ બાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને બાઇટનો ઉપયોગ જનરલી તમારે અહીં આગળ એક અક્ષર જેમ કે A અથવા તો પછી 5 એવા એક અક્ષરને કાં તો એક નંબરને રજૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, કોઈ પણ એક ડિજિટને કાં તો એક આલ્ફાબેટને રજૂ કરવા માટે બાઇટ વપરાય. પછી છે સંગ્રાહક એકમો એટલે કે સ્ટોરેજ યુનિટ. તો કે ડેટાની ક્ષમતા માપવાના માપદંડો કે જે કદમાં વધતા જાય છે એટલે કે KB, જેને કિલોબાઇટ તરીકે ઓળખાય, જે જનરલી આપણી કોઈ પણ એક ટેક્સ્ટ ફાઇલ હોઈ શકે છે. પછી જે MB છે
જેને મેગાબાઇટ તરીકે ઓળખાય. તો આપણો એક જનરલી ફોટો જે આપણે મોબાઈલમાં પાડતા હોઈએ છીએ એ પ્રમાણે 2 MB 4 MB 5 MB DSLR લો તો 10 MB, તો એવી રીતે ફોટો આપણો હોઈ શકે છે. પછી GB જેને ગીગાબાઇટ તરીકે ઓળખાય. તો આપણી મૂવી જે જનરલી ડાઉનલોડ કરતા હોઈએ એ ડાઉનલોડવાળી મૂવી તમારી આ જીબીની અંદર આવે. 1 GB 1.5 GB 1.7 GB એવી રીતે. અને લાસ્ટમાં છે ટીબી જેને ટેરાબાઇટ તરીકે ઓળખાય. તો આપણા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક મિનિમમ 1 TB અથવા તો પછી 2 TBની તમને જોવા મળતી હોય છે. બરાબર. એટલે આપણા સંગ્રાહક એકમો તમને બતાવ્યા કે તમને ભાઈ કેબીની અંદર પણ તમારી કોમ્પ્યુટર સિસ્ટમમાં ફાઇલો જોવા મળતી હોય, MBમાં પણ જોવા મળતી હોય, જીબીમાં પણ હોય અને ટીબીની અંદર પણ ફાઇલ સિસ્ટમ હોય, જેમ કે આપણા હાર્ડ ડિસ્કની સાઇઝ. બરાબર. પછી છે પ્રાઇમરી સંગ્રાહક જે રેમ તરીકે ઓળખાય છે. ચેપ્ટર 1માં જેની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા કે કમ્પ્યુટરની ઝડપી અને ટૂંકા ગાળાની મેમરી જે હાલમાં ચાલી રહેલી એપ્સ માટે વપરાય છે તે નાશવંત છે, એટલે કે વોલેટાઇલ છે. તમારે એપની અંદર જે કંઈ પણ ડેટા સ્ટોર કરેલા છે કે ભાઈ તમને ઝડપથી માહિતી જોઈએ છે, તો ઝડપથી માહિતી તમને અહીંયા રેમમાંથી મળી જશે, જે એક વોલેટાઇલ મેમરી છે. એટલે કે કમ્પ્યુટરમાં જો તમે પાવર સપ્લાય બંધ કરી દેશો તો આની અંદર જે કંઈ પણ ડેટા રહેલા છે એ નાશ થઈ જશે, એટલે કે લોસ થઈ જશે. એકવાર વીજ પ્રવાહ બંધ થાય ત્યારે ડેટા ભૂસાઈ જાય છે અને તે એક અસ્થાયી કામચલાઉ વિગતો તરીકે વિચારી શકાય છે. તમે આ માહિતીનો ઉપયોગ, એટલે કે આ જે રેમ છે પ્રાઇમરી સંગ્રાહક, એનો ઉપયોગ તમે આગળ ટેમ્પરરી પર્પઝ માટે કરી શકો છો. વીજ પ્રવાહ બંધ થતાં તમારો ડેટા ત્યાં આગળ લોસ્ટ થઈ જશે. નેક્સ્ટ છે સેકન્ડરી સંચાલક, જેની પણ ચર્ચા પ્રકરણ 1માં કરી ચૂક્યા હતા. અને આ જે સેકન્ડરી સંચાલક છે એ કમ્પ્યુટરની કાયમી લાંબા ગાળાની મેમરી છે, જે કમ્પ્યુટર બંધ હોય તો પણ ફાઇલોને સાચવે છે. તે કાયમી એટલે કે નોન વોલેટાઇલ મેમરી છે. ઉદાહરણ તરીકે HDD, SSD અને USB પેન ડ્રાઈવનો સમાવેશ થાય છે અને તેને બુક સેલ તરીકે વિચારો. તો આગળ જે કે પણ સેકન્ડરી મેમરી છે એ તમારી કાયમી મેમરી તરીકે ઓળખાય છે. કમ્પ્યુટર બંધ થવા છતાં પણ એની અંદર રહેલી ફાઇલો નષ્ટ થતી નથી, એટલા માટે એને નોન વોલેટાઇલ મેમરી કહેવાય. જેના અહીંયા સેકન્ડરી મેમરીના ઉદાહરણ આપ્યા છે તમારી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, SSD એટલે કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તમારું અહીં SSD ડ્રાઈવ છે, USB પેન ડ્રાઈવ છે કે જેની અંદરથી ડેટા કોઈ દિવસ લોસ થતા નથી. તમે ડિલીટ કરશો તો થશે, બાકી થતા નથી. અને એક બુક સેલ તરીકે વિચારો કે આપણા કપબોર્ડ છે, જે બુક બધી આપણા કબાટમાં સેવ કરેલી છે, મૂકી રાખી છે, તમે એને ત્યાંથી હલાવો નહીં ને તો તેને ત્યાં પડી જ રહેશે. બરાબર. પછી તમે એને વાંચવામાં ઉપયોગમાં લેતા હોય કે ના લેતા હોય, જ્યાં મૂકી રાખી છે તમારા બુક સેલની અંદર ત્યાંથી બુક હલે નહીં. નેક્સ્ટ છે સંગ્રહ કરવા માટેના સૂચનો. તો કે ડેટાને સુરક્ષિત રાખવાની પદ્ધતિઓ, જેમાં બેકઅપ લેવો, ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરવો અને સરળતાથી શોધવા માટે ફાઇલોને ફોલ્ડરમાં વ્યવસ્થિત કરવા જેવા કાર્યો સામેલ છે. સંગ્રહ કરવા માટેના સૂચનોમાં તમે અહીંયા તમારા ડેટાને જો વધારે સુરક્ષિત રાખવા છે તો તમે એની બેકઅપ લઈ શકો છો. ક્લાઉડ સ્ટોરેજ જેમ કે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરી અને ડેટાને ત્યાં સ્ટોર કરી શકો છો. અને એને સરળતાથી શોધવા માટે તમે અલગ અલગ ફાઇલ ફોલ્ડર બનાવી અને તમે એની અંદર અલગ અલગ ફોલ્ડરમાં નામ આપી અને એમાં સેવ કરી શકો છો, જેથી કરીને તમને ફાઇલ ફરી જોઈએ છે તો તમે એને ઇઝીલી ફરીથી લઈ શકો છો. આજના વિડીયોનો લાસ્ટ ટોપિક કમ્પ્યુટરના ઉપયોગો. તો કે વિવિધ ક્ષેત્રોમાં રહેલી વ્યાપક ઉપયોગિતાના કારણે કમ્પ્યુટર અત્યંત મૂલ્યવાન છે. અને નીચે આપેલ ટેબલમાં આજના વિશ્વમાં કમ્પ્યુટર સિસ્ટમના મહત્વપૂર્ણ ઉપયોગો પર પ્રકાશ પાડે છે, જેમાં રોજિંદા સંચારથી લઈને અદ્યતન વૈજ્ઞાનિક સંશોધન સુધીની બાબતોનો સમાવેશ થાય છે. આજકાલ વિવિધ ક્ષેત્રોની અંદર જોઈ શકશો કે કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. અને આ જ ઉપયોગના કારણે કમ્પ્યુટર ખૂબ જ મૂલ્યવાન સાધન પણ બની ચૂક્યું છે, કેમ કે આપણું કામ ઇઝી થઈ જતું હોય છે, ડેટા પરમનન્ટ સ્ટોર થતો હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અહીં આગળ કમ્પ્યુટર કઈ જગ્યા ઉપર કેવી રીતે પોતાનું ઉપયોગિતા ત્યાં આગળ શું છે, એ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે, એની માહિતી તમને ટેબલમાં આપેલી છે. તો ચલો જોઈએ. તો સૌથી પહેલું ઉપયોગનું ક્ષેત્ર અહીં આગળ ધ્યાનમાં લઈએ તો પહેલું જ છે શિક્ષણ અને ઈ લર્નિંગ. તો કે શાળા અને કોલેજોમાં શિક્ષણને વધુ સંવાદિત બનાવે છે. ઉદાહરણોમાં સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ કન્ટેન્ટ અને ઓનલાઈન પરીક્ષાનો ઉપયોગ પણ સામેલ છે. તો શાળાઓની અંદર અને કોલેજોમાં ઇન્ટરેક્ટિવ એજ્યુકેશનને બનાવવા માટે તમે અહીંયા કમ્પ્યુટરનો યુઝ કરી શકો છો, જેમાં સ્માર્ટ ક્લાસરૂમનો ઉપયોગ કરી શકાય, ડિજિટલ કન્ટેન્ટનો તમે અહીં યુઝ કરી શકો અને ઓનલાઈન એક્ઝામ દ્વારા પણ તમે અહીંયા એજ્યુકેશનનું કામ અહીંયા કરી શકો છો. પછી છે વ્યવસ્થા અને નાણાંની અંદર, એટલે કે નાણાકીય વ્યવહારો અને વ્યવસાયિક કામગીરીનું સંચાલન કરે છે. દૈનિક ઉદાહરણો જોઈએ તો યુપીઆઈ ચૂકવણી, આપણે જે પેમેન્ટ કરીએ છીએ યુપીઆઈ દ્વારા ઓનલાઈન, એટીએમનો ઉપયોગ અને પરિવારો તેમજ વ્યવસાય માટે સુરક્ષિત ઓનલાઈન વ્યવહારોનો સમાવેશ થાય છે. તો જે કે પણ ટ્રાન્ઝેક્શન આપણે ઓનલાઈન કરી રહ્યા છીએ, એટીએમમાંથી વિથડ્રો કરવાના છે પૈસા,
પૈસા જમા કરવા છે, તો જે રીતે આપણે એટીએમનો યુઝ કરી રહ્યા છે વિથડ્રો અને પૈસા જમા કરવા માટે, તો એ પણ તમે અહીંયા કોમ્પ્યુટર સિસ્ટમની મદદથી જ કરી શકો છો. અને તમારા નાણાકીય વ્યવહારોનું સંચાલન કરવા માટે પણ કોમ્પ્યુટર વપરાય છે, જેમ કે બેન્કિંગ ક્ષેત્રની અંદર તમે જશો તો બેન્કિંગના બધા કાર્યો ઓલમોસ્ટ તમારા કોમ્પ્યુટર થ્રુ જ થતા હોય છે. નેક્સ્ટ છે સંચાર અને સોશિયલ મીડિયા. તો કે માહિતીની સરળ વહેંચણી માટે લોકોને વિશ્વભરમાં ત્વરિત જોડે છે અને સામાન્ય ઉપયોગમાં મેસેજિંગ અને વિડીયો કોલ, ઈમેલ અને સોશિયલ મીડિયા એપ્સનો સમાવેશ થાય છે. તો અહીં આગળ માહિતીની સરળ વહેંચણી કરવી છે. કોઈ પણ મેસેજ તમારે દુનિયાના કોઈ પણ ખૂણામાં મોકલવો છે, દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે તમારે જોડાવવું છે, તો આની માટે તમારે કોમ્પ્યુટરનું યુઝ થશે. જેમ કે કોઈ પણ મેસેજ કરવો છે, વિડીયો કોલ કરવો છે, ઈમેલ કરવો છે, સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરવો છે, તો એની માટે પણ તમે અહીંયા કોમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરી શકો છો, જેના દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણા સાથે તમે ત્વરિત જોડી શકો છો. અને જે કંઈ પણ માહિતીની વહેંચણી કરવી છે એ વહેંચણી તમે ઈમેલ અથવા તો પછી મેસેજિંગ એપ દ્વારા તમે અહીંયા કરી શકો છો. નેક્સ્ટ છે મનોરંજન અને મલ્ટીમીડિયા. મનોરંજન અને સર્જનાત્મકતા માટે ડિજિટલ સામગ્રીનો વિશાળ સંગ્રહ પૂરો પાડે છે, જેમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને સંગીતથી લઈને ઇન્ટરેક્ટિવ ગેમનો પણ સમાવેશ થાય છે, જે વિવિધ ઉપકરણો પર સુલભ છે. તો તમે અહીંયા જોશો કે કોમ્પ્યુટરનો ઉપયોગ તમે અહીં પોતાના મનોરંજન માટે પણ કરી શકો છો. જેમ કે તમારે કોઈ ઓનલાઈન સ્ટ્રીમિંગ કરવું છે કોઈ એપ થ્રુ, તો તમે એ પણ કરી શકો છો. લાઈવ કન્ટેન્ટ તમારે જોવો છે, લાઈવ ગેમ્સ તમારે રમવી છે, બરાબર, તો દરેક કામ માટે તમે અહીં કોમ્પ્યુટર દ્વારા તમે અહીંયા કરી શકો છો, જેથી તમારું એન્ટરટેનમેન્ટ અને મલ્ટીમીડિયાનો યુઝ પણ તમે ઇઝીલી કરી શકાય. પછી છે વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે. તો કે મોટા પાયે ગણતરીઓ અને ડેટા વિશ્લેષણનો ઉપયોગ કરીને જટિલ વૈજ્ઞાનિક સમસ્યાઓનો હલ કરે છે. આપણે જાણીએ છીએ કે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ આવા પ્રકારના કાર્યો માટે થતા હોય છે, કે જે મોટા પાયાની ગણતરી છે અથવા તો પછી ડેટા વિશ્લેષણ છે, જેના પર પ્રક્રિયા કર્યા બાદ આપણે કોઈ વિશ્લેષણનું કાર્ય કરવાનું છે, તો આવા કાર્ય માટે અહીંયા સુપર કોમ્પ્યુટરનો યુઝ થતો હોય છે. સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ હવામાનની આગાહી અને અવકાશ સંશોધન જેવા કાર્યો માટે પણ થાય છે. તો હવામાનની આગાહી કરવી છે, સ્પેસ રિસર્ચ કરવું છે કશું પણ ટોપિકને લઈને, તો એની માટે તમે અહીંયા આ રીતેના સુપર કોમ્પ્યુટરનો પણ યુઝ કરી શકો છો. પછી છે આરોગ્ય સંભાળ. તો કે નિદાનમાં સુધારો કરે છે અને દર્દીની માહિતીનું સંચાલન કરે છે. કોમ્પ્યુટરનો ઉપયોગ દર્દીના રેકોર્ડ, તબીબી સાધનોનું નિયંત્રણ અને ટેલિમેડિસિન માટે થાય છે. તો તમે જોશો તો નિદાનની અંદર ઓપરેશન કરવા માટે બી રોબોટિક્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રોબોટ્સવાળા હાથ મશીનરીનો ઉપયોગ કરતા હોય છે, જેથી કરીને તમારી પરફેક્ટ અને એક્યુરેટ સર્જરી થઈ શકે. તો ડૉક્ટર્સ મશીનો દ્વારા પણ સર્જરી કરતા હોય છે. દર્દીની માહિતી તમે રેકોર્ડ તરીકે કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરી શકો છો. તો આ બધું તમે અહીંયા કોમ્પ્યુટર દ્વારા તમે અહીંયા પોતાના આરોગ્યની અથવા તો પછી તમે જે કંઈ પણ રેકોર્ડ મેન્ટેન કરવા માગતા હોય એઝ અ ડૉક્ટર, તો તમે એ પણ અહીંયા કરી શકો છો. પછી છે સરકાર અને જાહેર સેવાઓ. તો કે નાગરિકોને ઝડપી અને વધુ પારદર્શક સેવાઓ પૂરી પાડે છે. ઉદાહરણમાં જાહેર સેવાઓ મેળવવા માટે ઈ ગવર્નર પોર્ટલ અને આધાર સક્ષમ સિસ્ટમનો સમાવેશ થાય છે. તો પોતાની જે સ્ટેટ ગવર્મેન્ટ છે, તો સ્ટેટ ગવર્મેન્ટ પોતાના નાગરિકોને સુરક્ષા અને વધારે પડતી સેવાઓ પૂરી પાડવા માટે અહીં ઘડી એ પોતાના પોર્ટલ અહીંયા ઘડી શરૂ કરતા હોય છે, જેમાં પોતાના પોર્ટલ ઉપર પોતાના નાગરિકોને લગતી તમામ સેવાઓ ત્યાં આગળ રજૂ કરવામાં આવી હોય છે. તો ઓનલાઈન સેવાનો તમે અહીં આગળ લાભ પણ લઈ શકો છો અને આવી જ રીતે તમે અહીંયા કોમ્પ્યુટરનો યુઝ પણ કરાવી શકો છો. તો ઈ ગવર્નન્સનો ઉપયોગ અહીં આગળ પોતાના નાગરિકોને અહીં આગળ સેવાઓ પૂરી પાડવા માટે અને વધુ પારદર્શક સેવાઓ દર્શાવવા માટે અહીંયા કરાવી શકાય છે. અને લાસ્ટમાં છે એમ્બેડેડ સિસ્ટમ. તો કે ચોક્કસ કાર્ય માટે અન્ય મશીનની અંદર બનાવેલ નાનું કોમ્પ્યુટર, જેમ કે ઉદાહરણમાં છે એટીએમ, વિચારી શકતું વોશિંગ મશીન અને આધુનિક કારની અંદરની સિસ્ટમનો સમાવેશ થાય છે. એમ્બેડેડ સિસ્ટમ એટલે કે એક સિસ્ટમની અંદર બીજી સિસ્ટમ. જેમ કે કોઈ પણ પ્રકારનું એક ચોક્કસ કાર્ય જ કરવું છે, તો એ મશીનનું કામ છે કે એ જ પ્રમાણેનું કામ કરવું, એ બીજા કોઈ મશીનરીનું કામ નહીં કરે. જેમ કે એટીએમની અંદર આવેલું એક કોમ્પ્યુટર કે જે શું કરે છે, પૈસા ગણશે, વિડ્રો કરી અને આપણને બહાર આપી દેશે. વોશિંગ મશીનની અંદર રહેલું કોમ્પ્યુટર સિસ્ટમ કે જે પોતાની રીતે પોતાનું કામ કરતું હોય છે. આધુનિક કારની અંદર જેમ કે ઓટોમેટિક કાર ચાલે છે, તો પોતાનું જાતે ડિસિઝન લેનારું કોમ્પ્યુટર કે ભાઈ ક્યાં આગળ બ્રેક મારવી, ક્યાં આગળ જવું, ક્યાં ટર્ન કરવો, એ બધું જે સિસ્ટમ ચાલી રહી છે એને તમે આગળ એમ્બેડેડ સિસ્ટમ તરીકે ઓળખી શકો છો, જેના દ્વારા તમને વધારે પડતી ફેસિલિટીઝ સુવિધાઓનો લાભ તમે અહીંયા લઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ડેટાની રજૂઆતમાં અલગ અલગ પ્રકારો દેખ્યા, જેની અંદર આપણે દ્વિઅંકી પદ્ધતિ, અષ્ટાંકી પદ્ધતિ, દશાંકી પદ્ધતિ અને 16 અંકી પદ્ધતિ વિશે સમજ્યા. તો હોપફુલી તમને એ જે પદ્ધતિની અંદર એક પદ્ધતિનું બીજા પદ્ધતિમાં રૂપાંતરિત જે કરવાનું હતું એ જે મેં બતાવ્યું એ તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે. જો ના ખબર પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો, જેથી કરીને હું વધારે તમને ક્લિયર એ ટૉપિક કરાવી શકું. ત્યારબાદ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગો દેખ્યા અને કોમ્પ્યુટરમાં ડેટા કઈ કઈ જગ્યા પર કેવી રીતે સેવ થાય છે એના વિશે પણ આપણે સમજ્યા. તો હોપફુલી પ્રકરણ 2 જે અલગ અલગ 2 ભાગમાં વિભાજિત કરેલું હતું, તો એ દરેક ભાગમાં તમને જે કંઈ પણ ટૉપિક સમજાવ્યો છે એ દરેક ટૉપિક વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. તો નવા પ્રકરણ સાથે આપણે જલ્દીથી ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.